બધા ખેડૂત મિત્રોને જય માતાજી। આજે મગફળીમાં પાણી વારવાની તૈયારી કરવાની છે, તો આપણે સનેડાના ઠાઠામાં ફુવારા ભરી લીધા અને વિહાનભાઈ પણ તૈયાર થઈ ગયા। તો હાલો હવે નીકળીએ આપણી વાડીએ જે ગીરમાં આવેલી છે, સનેડાને ચાલુ કરી જઈએ આપણે નીકળવાની તૈયારીમાં। તો બધા મિત્રો લાઈક તો કરતા જ રહેજો। ધીરે ધીરે નીકળી ગયા આપણે ઘરેથી, જે આપણી રહેઠાણ માટેની વાડી છે। આ છે આપણો ડેલો અને રસ્તો પણ આપણા ડેલાની બાજુમાં જ છે, અને આ છે આપણી નદી, મેઘલ નદી છે, જોઈ શકો છો। અને આપણે વળી જવાનું છે જમણી સાઈડ। આ છે આપણી બાજુનું વાતાવરણ, તમે જોઈ શકો છો। રસ્તે નીકળી ગયા, જે હમણાં ખોરાસા, તાલાળા અને નેશનલ હાઈવે છે, દેખાડું ગળું તાલાળા હાઈવે, જે સાસણગીર તરફ જતો રસ્તો પણ છે। અને લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરતા રહેજો ખેડૂતની મોજ ચેનલને। આ છે આ આડી વણાક તમને બતાવું। ઘરના પણ બેસી ગયા, મારા ફેમિલી, વિહાનભાઈ પણ નીચે બેસી ગયા છે, અને શેકલા લઈ જાય ઓલી વાળી લાઈનું તો પડ્યું છે। આ છે અમારા ગામનું તળ, જે રસ્તા ભેગા થશે, બે ચોકડી છે, જે સમઢિયાળામાં પાટિયું કહેવામાં આવે છે તે। આ ગળું તરફ જતો રસ્તો છે, અને આ તાલાળા તરફ જતો રસ્તો છે, જ્યાં પેલું આવશે ખોરાસા। તો નીકળી ગયા આપણે ખોરાસા તરફ। તે રસ્તો પણ સારો છે, અને બંને બાજુ નારેલીનો બગીચો છે, તમે જોઈ શકો છો। આ ખોરાસાનો, જોકે ગીરનો છેડો કહેવામાં આવે છે, ખોરાસા ગીર, તે અહીંથી ગીર વિસ્તાર ચાલુ થાય, અને ગીર ગામનો ગેટ છે, ખોરાસા ગીર ગામનો આ છે, તમે જોઈ શકો છો। ધનજીભાઈ લક્ષ્મીદાસ કોરડિયા તરફથી બનાવેલો છે, તો તેનો પણ આભાર। આપણે નીકળી ગયા, અને આ છે આપણું ખોરાસા ગામ, તમે જોઈ શકો છો। બકરા પણ રસ્તાની મોજ માણી રહ્યા છે, જે બંને સાઈડ લીમડાના ઝાડ છે, અને ખોરાસા ગામમાં આપણે એન્ટર થઈ ગયા। જે ખોરાસા ગામ ગીરમાં આવે છે, જે ગીરથી ચાલુ થાય છે, જેમાં પેલું ખોરાસા ગામ છે, તમે જોઈ શકો છો। આ રીતનું છે, જે આપણે ખોરાસા ગામની બહાર નીકળી ગયા છે, અને તમે જોઈ શકો છો બાજુમાં રસ્તો છે ભૂતનાથ મહાદેવ, જે હવે બાલાપરા જાય છે, તે આ રસ્તો છે, ભૂતનાથ મહાદેવનું મંદિર છે, અને બાલાપરા ગામ છે। તો આપણે નીકળી ગયા સંદીપની સ્કૂલની, અને આ પાત્રા તરફ જતો રસ્તો છે, જે શોર્ટકટ રસ્તો કહેવાય છે। અને ગાત્રાળ ફૂડ ઝોન, ફેમિલી શોપ માટેનું ફૂડ ઝોન છે, અને આ બાજુ જે નદી કહેવામાં આવે છે તે પણ છે, નદીનું નામ તો આપણે ખ્યાલ નથી, જે છે, અને પુલ છે, અને આગળ પણ સ્કૂલ પણ છે, જે સંદીપની એજ્યુકેશન ચેરિટેબલ તરફ એક પ્રાઇવેટ સ્કૂલ છે, તમે જોઈ શકો છો મિત્રો। સંદીપની એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી જ છે। તેમ આર્ટ્સ કોલેજ પણ છે અહીંયા, તેનું ગેટનું પણ કામ ચાલી રહ્યું છે। અને આ છે બુરુલાગીરની શાળા, તમે જોઈ સુંદર મજાનું ચિત્ર પણ દોરેલા છે, જે ગામડામાં હોય, તમે જોઈ શકો છો, જે દિવાલ પેન્ટર કરેલું છે। તો બધા મિત્રો લાઈક તો કરતા રહેજો। અને ને આ સાઈડ બાજુમાં રસ્તો જાય છે, જમણી સાઈડ તે દાંડેરી તરફ જતો રસ્તો છે, તમે જોઈ શકો છો મિત્રો। જો આ દાંડેરી તરફ જાય, અને આ આપણે તાલાળા હાઈવે છે, અને આપણે ગામમાં પણ એન્ટર થઈ જશું। તો તમે જોઈ શકો છો ગામ તે આવી ગયું છે, જોઈ શકો, આ ગામ છે, બધું નાનું એવું ગામ છે। આપણે ગામની પણ બહાર નીકળી ગયા, બરુલા ગીર તરીકે ઓળખાય છે, અને આગળનું ગામ આવશે ચુલડી, જે ચુલડી ગામ આવશે એ તમને બતાવું। અને આ સ્પેશિયલ પાત્રા માટે જવાનો સાઈડમાં રસ્તો તમને બતાવું, તે પાત્રા માટે જવાનો રસ્તો છે। આગળ વણાક પણ છે, તેની પણ નિશાની આપી છે, અને આ બોર્ડ આવી ગયો, અહીંયા પાત્રા નીકળી જવાય છે, અને માળિયા હાટીના, તે અમારો તાલુકો છે માળિયા હાટીના, એ પણ અહીંથી નીકળી જવાય છે, ચોકડી છે, અને પાત્રાનું પાટિયું કહેવામાં આવે છે। અને પાત્રા પછી માળિયા પણ શોર્ટકટ નીકળી જવાય છે, અને
તમે સુંદર નજારો છે. જો આ પાત્રા તરફ જતો રસ્તો છે અને સુંદર મજાનો રસ્તો છે, તમે જોઈ શકો છો. અહીંથી નીચાણ જેવો રસ્તો છે. આ ગીરમાં આવું વાતાવરણ હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. ખેડૂતની મોજ ચેનલ છે મિત્રો. આવા અમારા ગામડાના અને ખેડૂતની દેશી જુગાડ એવા વિડીયો પણ તમને જોવા મળશે. અને આ પાવર હાઉસ છે, અમે આપા કહીએ છીએ આને, ઝટકો કહીએ છીએ, જે પાવર હાઉસ છે, જે અહીં વાડી વિસ્તાર ગામડાની લાઇટ પણ નીકળે. અને આપણે આ ચુલડી ગામમાં એન્ટર થવાની તૈયારી છે. તમે જોઈ શકો છો વાદળાનો પણ નજારો અલગ દેખાઈ રહ્યો છે અને BSNLનું ટાવર પણ દેખાઈ રહ્યું છે. તમે જોઈ શકો છો મિત્રો, રસ્તો પણ એકદમ ક્લિયરિટી વાળો છે, મસ્તીનો રસ્તો છે. હમણાં 2 વર્ષથી બનેલો છે. 8 નંબર રસ્તો છે. અને આ છે વેકરો, નાનો એવો વેકરો છે ગામડાનો. ચુલડી ગામમાં એન્ટર થઈ ગયા. જોઈ શકો છો ચુલડી ગામ છે, એક નાનું એવું ગામ છે. અને આહિર લોકોનો વધુ વસવાટ છે આ ગામમાં. આહિર લોકોનું ગામ છે. અને આગળ પણ વળાંક છે. બોર્ડ મારી ગયેલ ગ્રામ્ય વિસ્તાર, વાહન ધીમે આપો. જો કે ગામમાં બાળકો અને ગાયો અને માણસો પણ નીકળતા હોય એટલે વાહન પણ ધીમું આપવું છે. આ છે ચુલડી ગીર, તમે જોઈ શકો છો. આ ચુલડી ગીર તરીકે ઓળખાય છે, પણ બોટ ખાલી ચુલડી પૂરતો જ મારેલો છે નામ. અને આ ચુલડી ગામ છે, તમે જોઈ શકો છો. અને આ સીધો રસ્તો જતો હશે જંગર ગીર, જો કે આપણું ગામ છે તે તમે જોઈ શકો છો મિત્રો. આપણે સનેડો ટ્રેક્ટર લઈને નીકળી ગયા અને તેનો અવાજ ન આવે તે માટે એનો રેકોર્ડ કરીને અવાજ આપણે કરીએ છીએ, કેમ કે સનેડાના અવાજમાં ખેડૂત મિત્રોને સમજાય નહીં બધું. અને આ છે, જો તમે જોઈ શકો છો, આ એક ટેકરી હતી કાળા પથ્થરની, તેને તોડી અને વચમાંથી રસ્તો કાઢવામાં આવ્યો છે. એ તમને હું બતાવી. આગળ વળાંક પણ છે, નીચાની પણ મારેલી છે. જે આ બંને તળ હતું મોટું, જે ઢાળવાળું, તેને તોડી અને વસારેથી રસ્તો કાઢી નાખવામાં આવ્યો છે મિત્રો. હા, જો તમે જોઈ શકો છો આ વળાંક છે અને અહીંથી નીચેની સાઈડ ઉતરી જવાની. હવે સીધે સીધો રસ્તો છે ઢાળવાળો. અને આ જોઈ શકો છો તમે, અહીંથી ગીર ફોરેસ્ટ આવી જાય છે. તમને બતાવું છું, અહીંથી આપણું 2 કિલોમીટર ગામ છેટું છે જંગર ગીર. તમને બતાવું, જો આ ગીર વિસ્તાર દેખાડું ને, જ્યાં ગીર ફોરેસ્ટ ચાલુ થાય છે, ફોરેસ્ટ ખાતા વિભાગ ચાલુ થાય છે, જે ફોરેસ્ટ ગાર્ડ કે રીતે કહેવામાં આવે છે, જે ગુજરાતનું ફોરેસ્ટ ખાતું વિભાગ છે તેનું છે આ બધું. અહીંથી આવે છે ગીર વિસ્તારમાં. અને તળ પણ આવી ગયું છે, જે અહીંથી ઝાલુંદ્રા મહાદેવ તરફ જતો રસ્તો છે. આ તમે જોઈ શકો છો. અને સીધે સીધું તળ ચડી જાય અને આ ફોરેસ્ટ વિભાગ છે. તો બધા મિત્રો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારી ચેનલ ખેડૂતની મોજ. અને આવા નવા શોર્ટ વિડીયો, લોંગ વિડીયો તમને બતાવશું. આ આપણે ફોરેસ્ટ વિસ્તાર જ છે, ટોટલી વિસ્તાર તમને બતાવું. આ પણ ફોરેસ્ટ વિસ્તાર જ છે, ફોરેસ્ટર વિસ્તાર. અને સંગર ગામમાં તૈયારી થઈ છે, તમે જોઈ શકો છો. આ બધો વિસ્તાર તમને દેખાય છે ફોરેસ્ટ ખાતું છે, જેમાં ખડ પણ ઊભું રાખવાનું છે. અને સરકાર સુકાઈ જાય પછી તેમાં ગાંઠડિયું વારવાનું કામ કરે છે મજૂર દ્વારા, જે અમુક સમય ગોડાઉનમાં ભરવામાં આવે છે. જે કે નબળું વર્ષ પડે તેમાં આપે સરકાર ખેડૂત ભાઈઓ, ગાય પશુપાલકોને. આવું છે અમારું ગામડાનું વાતાવરણ. આ ઓરિજિનલ ગીર કહેવામાં આવે છે, ગીરના ગોદમાં સમાયા. તો બધા મિત્રો, આ જે તમે બતાવું છું બોર્ડ, એ બાબરા ગીર તરફ જતો રસ્તો છે, તમને બતાવું છું. તે બોર્ડ પણ આવ્યો છે. જો આ દેખાય છે ને, બસ સ્ટેશન છે, આપણું જૂનું બસ સ્ટેન્ડ ગામડામાં કહેવામાં આવતું. એ આ ડાબી સાઈડ તરફ જતો રસ્તો એ બાબરા ગીર છે, તમે જોઈ શકો છો મિત્રો. અને સ્ટેશન છે, જે બસ સ્ટેશન. અને જંગર ગામની તૈયારી તમને બતાવી દઉં. આ ગૌશરણ જમીન આવે છે જંગર ગામમાં, તે છે બંને સાઈડ. અને BSNLનું ટાવર પણ છે. આ BSNLનું ટાવર છે મિત્રો. અને જંગર ગામમાં દેવકા નદી, જે તમને બતાવી રહ્યું છું, તે છે. અને જંગર ગામનો આવી ગયા છે છેડે, તમે બતાવો.
અને દેવકા નદી પણ તમને બતાવું છું, એનું પુલ છે. પુલ પણ દેખાડું તમને. આ જંગર ગીમ જે આપણી વાડી છે તેનું ગામ જંગર ગીર. ગાય માતા પણ રસ્તા પર બેઠા અને આ દેવકા નદી છે, તમે જોઈ શકો છો મિત્રો. અને આ છે જંગર ગામ, જે આ બાજુ નીકળી જવાય છે. આકાળા ગીર સીધો રસ્તો જાય છે તે, અને જંગર ગામ આવી ગયું છે. અહીંથી દ્રાબાવળ થઈ અને તાલાળા નીકળી જવાય છે મિત્રો, તમે જોઈ શકો છો. અને આ છે જંગર ગામ, તમે જોઈ શકો છો મિત્રો. આ જંગર ગામની બહાર નીકળી ગયા છે અને આગળ તમને રસ્તો પણ બતાવું. આપણી વાડી તરફ જતો રસ્તો પણ આવી ગયો છે મિત્રો. આ છે આપણી વાડ તરફ જતો રસ્તો, જે નાનો 100-200 મીટરનો કટકો છે, નાનો એવો સિમેન્ટ રોડ. નીકળી ગયા આપણે વાડી તરફ અને આવી ગયા છે વેકરો. આ અમારે વેકરો કહેવાય છે, દેવકા નદી કહેવાય છે, જે અહીંથી શરૂઆત થાય છે દેવકા નદીનું. આવું છે. અને ગાયો પણ સરે છે અને ભેંસો પણ સરે છે. કુદરતી વાતાવરણ મસ્ત દેખાય છે. તો બધા મિત્રો લાઈક તો કરતા જ રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો ખેડૂતની મોજ ચેનલ. તો રસ્તો છે અને પુલિયું નાનું એવું બનાવેલું છે ખેડૂત માટે જતો રસ્તો માટે. અને પાણી પણ એકદમ ચોખ્ખું દેખાય, ગીર સોળે કલાઈએથી ખીલેલું. અને આ છે આપણી વાડી તરફ જતો રસ્તો, તમે જોઈ શકો છો મિત્રો. આ છે આપણી વાડી તરફ રસ્તો અને આપણી વાડીએ પૂગી ગયા છે, તમે જોઈ શકો છો. આ વળાંક આવી ગયો એટલે આપણી વાડી આવી ગઈ. આવું છે આપણું કામ. અને આ છે આપણી વાડી, જે તમે આ જોઈ શકો છો. જે નાનો ભાઈ કંઈક કામ કરી રહ્યો છે. અને આ છે આપણી વાડી અને આ છે આપણે પૂગી ગયા. આ આપણું મકાન છે, તમે જોઈ શકો છો. અને તુવેરદાર ને મગફળી છે. તો લાઈક કરવાનું ભૂલતા નહીં ખેડૂતની મોજ ચેનલ. જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો.